વિદ્યાર્થી મિત્રો અવાજ ન કરો. તમારો શું પ્રશ્ન છે? ધ્રુવ, શું પ્રશ્ન છે બધાય? તમારો પ્રશ્ન શું છે? હું નથી રહેતું? તો યાદ રાખવા માટે તમારે પ્રસંગ સાંભળવો છે? તો તમે કઈ બોલશો નહીં ને? તો શાંતિથી સાંભળો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવા કંઈક પ્રશ્નો છે કે મને યાદ રહેતું નથી. તો ચલો સાંભળો, યાદ રાખવા માટે કેવું કેવું કરવું જોઈએ. જો તમને રીતુ નથી કહેવાની, એક નાનકડા અમથા બાળકનો પ્રસંગ કહેવાનો છે. એક બાળક હતો નાનો, તે ગુરુકુળમાં ભણતો હતો. એટલે ગુરુકુળમાં તમને ખબર છે કે તેની અંદર બધાય તે હોય, હોસ્ટેલમાં નાના જમવાનું, નાના બધું કામ કરવાનું અને સારું વ્યવસ્થિત શિક્ષણ લેવાનું અને સંસ્કાર સાથે શિક્ષણ લેવાનું. તો આવી રીતના એક બાળક ત્યાં ગુરુકુળમાં ગયો. બધાય મિત્રોને પૂછે, જેમ તમે અત્યારે શરૂઆતમાં વાતો કરતા હતા ને, કઈ રીતના યાદ રાખવું, એવી રીતના બાળક બધાને પૂછે કે હે ને યાદ રાખવાનું કેમ નથી યાદ રહેતું? હું આટલી બધી મહેનત કરું છું, રાત્રે 12 વાગ્યા સુધી વાંચું છું, તોય મને યાદ કેમ નથી રહેતું? તો આ બધા પૂછે યાદ શક્તિનો ઉપાય, પણ કોઈ પણ પાસે જવાબ આનો નહીં. એટલે પછી એ ગયો ગુરુ પાસે અને જો તમે યાદ રાખજો બાળકો, કે કોઈ પણ જવાબ તમારી પાસે ન હોય ને, ત્યારે તમે જો ગુરુનો સહારો લેશો ને તો તમને જવાબ મળશે જ તે. અને સહારો મળ્યો. ગુરુએ શું કીધું? પહેલા તો સાંભળતા શીખો. આપણે ઘણા બધી વખત જો તમે બધા સાંભળતા નથી. શિક્ષક આવે, લેક્ચર પૂરો થઈ જાય એટલે પૂરું. શું બોલ્યા? કાંઈ નહીં. પણ આ બાળકે ગુરુનું માન્યું અને શું ગુરુએ કીધું કે એક વાટકો લેવાનો અને એક તુંબડી લેવાની. હવે તમને પ્રશ્ન થશે કે આ તુંબડી શું આવ્યું? તો પહેલાના સમયની અંદર જે અત્યારે પણ દૂધી હોય એને સૂકવી નાખે અને એક તુંબડી તૈયાર કરવામાં આવે. તો આ તુંબડી લેવાની અને એક વાટકો લેવાનો. કરવાનું શું? તો જે તુંબડી હોય આખું તલ નાખી દેવાના અને વાટકામાં એક શ્લોક બોલવાનો અને એક બોલાઈ જાય પછી એક તલ વાટકામાં નાખી દેવાનો. તો આવી રીતના ઉપાય દીધો ગુરુએ અને ઉપાય કારગર. હવે જો આપણને વિશ્વાસ નથી ને એટલે આપણને એક વખત લખવા કે 2 વખત કે ત્યારે આપણે માનવી નહીં. પણ આ બાળકે શું કર્યો? વિશ્વાસ રાખીને તેને શું કર્યું? એક શ્લોક બોલે. સવારમાં બેહી ગયો અને જો વિશ્વાસ હતો ગુરુમાં એટલે સવારમાં એ બેઠો, એક શ્લોક બોલે અને એક શ્લોક બોલે અને એક વાટકામાં નાખવા, તુંબડીમાં નાખતો જાય, બીજો શ્લોક બોલે. આવી રીતના એક શ્લોકનો આખો દિવસ એને અભ્યાસ કર્યો અને તમને આશ્ચર્ય થશે કે એની અસર થઈ. અને કેવી અસર થાય? શરૂઆતમાં આટલી બધી વાર લાગતી હતી, પછી 10 વખત વાંચે, 8 વખત, 5 વખત, 2 વખત અને છેલ્લે તો એવો પણ સમય આવ્યો કે 1 વખત વાંચે અને સાંભળી જાય ને તો યાદ રહી જાય. તો શું આવ્યું? પ્રેક્ટિસ. દરરોજ નિત્ય થાકવાનું નથી. અને જો ગુરુમાં વિશ્વાસ રાખશું તો આગળ વધશું. અને હવે તમને આશ્ચર્ય છે કે બાળકનું નામ શું? તો એ બાળકનું નામ હતું તલ તુંબડિયા શાસ્ત્રી. એટલે તેનું નામ ઉપર પડ્યું કે તલ એટલે આપણે તલ એક શ્લોક નાખીએ ને તુંબડીમાં. એટલે અને એને ઘણા બધા વ્યાકરણના અભ્યાસ ગ્રંથો પણ લખ્યા. તો આપણે પણ, તો તમે બધાય ગુરુ ઉપર વિશ્વાસ રાખશો કે નહીં રાખો? રાખશો. કોણ રાખશે? ઊંચી આંગળી કરો તો બધાય રાખશો. તો બસ તમારે પણ આ વિડીયો જોવા બધા વિદ્યાર્થીઓને વિશ્વાસ રાખવાનો છે. અને બીજું કે નિત્ય અભ્યાસ કરવાનો છે. જો ટ્રેનનો તેમ પાટો જોતા હશો તો ટ્રેન ઉપર એક વખત ટ્રેક ઉપર ચડે ને એટલે સ્પીડ પકડે. પાટા ઉપર જ ગાડી ન ચડે તો સ્પીડ ક્યાંથી પકડે? એમ આપણે જો વાંચશું, દાખલા ગણશું, અરે પ્રેક્ટિસ કરશું ને તો એક સમય એવો આવશે કે શ્યામ, આર્ય કે કોઈ પણ વિદ્યાર્થી, આપણે આમાંથી બેઠેલા કે જોવાવાળા કોઈ પણ વિદ્યાર્થી હોય, એક વખત જો ગુરુ ઉપર વિશ્વાસ રાખીને વાંચશું, લખશું ને તો આપણે આગળ વધશું ને વધશું. તો તમે યાદ રાખશો કે નહીં રાખો? જોરથી જય સ્વામી નારાયણ.